અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે એક સમયે જૂના નેશનલ હાઈવે નંબર 8 તરીકે બની રહેલા બ્રિજ પરથી 2 વ્હીલર અને 3 વ્હીલર ગાડી પસાર થતી હતી. વર્ષો સુધી સેવા આપ્યા બાદ રેલવે ફૂટ બ્રિજ અત્યંત જર્જરિત ગત 14મી જુલાઈ 2023ના રોજ બંધ કરી દેવામાં આવ્યો અને રાહદારી માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રેલવે વિભાગ દ્વારા સ્ટેશનમાંથી અવરજવરની છૂટ આપવામાં આવી હતી. આજે 8 મહિના બાદ હવે શહેર અને જીઆઈડીસી તરફના આવગમન માટે આઉટ ટુ આઉટ રેલવે ઓવરબ્રિજ ઊભો કરવામાં આવ્યો, જે રેલવે સ્ટેશનની દક્ષિણ ભાગે બનાવવામાં આવ્યો. અવરજવર માટે એપ્રોચ રોડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. જોકે કેટલાક વખતથી આ બ્રિજ બનીને તૈયાર થયો હોવા છતાં લોકો તે બાબતથી અજાણ હોવાનું હજુ પણ લોકો સ્ટેશનમાંથી અજાણ હોવાના કારણે હજુ પણ લોકો સ્ટેશનમાંથી આવગમન કરી રહ્યા છે. રેલવે સ્ટેશનમાંથી હવે આવગમન કરવું દંડનીય બની શકે છે. રેલવે સ્ટેશનમાં અંદર પસાર થતી વેળા પકડશો તો ₹250 દંડ ફટકારવા સાથે જે તે સમયે ટ્રેન પણ ત્યાંથી પસાર થઈ હશે તેનું ભાડું પણ દંડ સ્વરૂપે રેલવે વિભાગ વસૂલી શકે છે. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર.